સૌદરના ખાંભામાં ખેડૂતોના નામે બોગસ મંડળી બનાવ્યાનો આક્ષેપ થયો। 100 જેટલા ખેડૂતોને જાણ બહાર મંડળીમાં સભાસદ બનાવ્યાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે। ખેડૂત સેવા સહકારી મંડળીના નામે કથિત કૌભાંડ થયાનો આરોપ છે। ખેડૂતોની જાણ બહાર તેમની બોગસ સહી કરી મંડળી બનાવ્યાનો આરોપ છે। બોગસ મંડળીના નામે સરકારી ખરીદી સહિતના આર્થિક લાભ લેવાયાનો પણ આક્ષેપ છે। ભાજપના મળતિયાઓએ ખેડૂતોની જાણ બહાર કૌભાંડ આચર્યાનો દાવો કરવામાં આવ્યો। આરટીઆઈમાં ભાંડો ફૂટતા ખેડૂતોને નો ડ્યુ સર્ટિફિકેટ આપવાની તજવીજ હવે શરૂ। અવારનવાર ખેડૂતો ઘરે આવતા હતા અને કહેતા હતા કે અમને પૂછ્યા વગરના અમારા મંડળીમાં નામ આવી ગયા છે, તો આની યોગ્ય તપાસ કરાવે કે હું કરાવું। ભાઈ તમે પેલા જે લોકોએ મંડળી બનાવી એની પાસે જાઓ અને એની પાસેથી માર્ગદર્શન લ્યો અને હું કહેવા માગે છે તો બધા ખેડૂતોનું એવું કહેવું છે કે અમને પૂછ્યા વગરની મંડળી બનાવી છે, તો મારા મીડિયાના માધ્યમથી કેવું છે કે આની યોગ્યમાં યોગ્ય તપાસ થાય। તો ખાંભા ગામે ખેડૂતોની જાણ બહાર તેમની બોગસ સહી કરી આખી મંડળી ઊભી કર્યાનો આરટીઆઈમાં ખુલાસો થતા ચકચાર મચી। ભૂતકાળમાં આવી મંડળીઓના કારણે ખેડૂતોની જમીન પર સરકારી બોજો ચડ્યો હોવાના ડરથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે કૌભાંડમાં પોતાનું નામ જોઈ આઘાતમાં સરી પડેલા એક ખેડૂતને હાર્ટ એટેક આવતા જૂનાગઢની ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા। ત્યારે ખેડૂતોએ બોગસ મંડળી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। જેટલા ખેડૂતોને 5 મંડળીમાં ગેરકાયદેસર જોડી ખરીદ વેચાણ કરી નાખ્યું છે અને આરટીઆઈમાંથી માહિતી બેની મળેલી છે અને આજે અમે જો અમારા નામ કમી નહીં થાય, મંડળી બંધ નહીં થાય, આ રાજકારણીના હાથ નીચે ભ્રષ્ટ અધિકારીઓએ ખોટું મંજૂર કરેલું છે, નહીંતર અમે ઉપવાસ આંદોલન ઉપર બેસીશું।